અત્યારે રાંદલ માતાની સ્થાપના કરી આ છે કંટારિયા પરિવારના માનવને એમ કઈ કામ તો કરતા ને કામ કર્યું તો તમને આ છે કંટારિયા પરિવારના આ છે નયનના બે એ નયન અહીંયા ધ્યાન રાખતો બેટા આ હોલ અત્યારે તો બધા બાળકો આવી ગયા છે. રામ રામ, જય માતાજી, બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણે પણ એકદમ મજામાં છીએ ને તમે પણ બધા મજામાં હશો ને આગલો વિડીયો જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે અમે ક્યાં છીએ એમ. આજે આપણે નૈયા છીએ ને કાલે હવન ને વાસ્તુ ને કથા ને એવું બધું હતું, એ પૂરો થઈ ગયો ને આજે નયનના કર છે ને રાંદલ માતાના લોટા તેડેલા છે અને હાજે રામાપીરનું આખ્યાન છે. તો વિડીયોમાં તમને આગળ બતાવશું, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તો અત્યારે રાંદલ માતાની સ્થાપના કરી દીધી છે. જય રાંદલ માતા. આ છે કંટારિયા પરિવારના મેલડી માતાની વાડી. આ છે અમારા પટેલ. ક્યાં ભાઈ બાપ દીકરો બે. માનવ ને મારો ભાણો અને પટેલ ને બધા બેઠા છે. એમ કઈ કામ તો કરતા ને કામ કર્યું તો તમને ઉતરે ને. ભાઈચાર ઉદ્યા અહીંયા હતા, તમે જ નહોતા. જાગો તો થાય ને વહેલા, તમારે જાગવું ને. આ છે અમારા મોટા હાળા વનિતાના કાકાના દીકરા થાય. આ છે કંટારિયા પરિવારના કુળદેવી માતાનો મઢ, ભવાની માનો. અત્યારે તો નિવેદ તૈયાર થઈ ગયા છે, માતાજીને નિવેદ ઝારવાના છે ને એવું કામકાજ છે બધું. અમો આ છે નયનના બે મામા છે ને નયનના કર છે. લટ લેવાનો ટાઈમ થઈ ગયો છે તો લટ લેવાની છે. આ છે નયનના બે મોટા મમ્મી.
પ્રસાદ લેવા માટે જવાનું છે. જ્યાં જઈને તમને મળશે. ચાલો આપણા વાડીમાં નયન ઘર હતા ને એને લટ લેવાની હતી, લઈ લીધી છે. અને લટ લઈને પછી એવા છે અત્યારે કંટારિયા પરિવારના મેલડી માતાના દર્શન કરવા માટે. અમે તો દર્શન કરી લીધા છે ને તમને પણ દર્શન કરાવી દઉં. કંટારિયા પરિવારના મેલડીમાં ભૂતેશ્વરવાળા કહેવાય છે, એમના પણ તમને દર્શન કરાવી દઉં. તો વિડીયોમાં બને રહેજો. બધા સરસ મજાની ખીચડી છે ને ખીચડીને નીચે મેલડીમાંનું સ્થાનક છે. અને તો અહીંયા અખંડ દીવો જગ્યા છે, શ્રીફળ વધારવાની જગ્યા છે. અત્યારે નયનને પૈયા લગાડવા માટે આવ્યા છે મેલડીમાં. એ પહેલાં ઊભા એ મારા પટેલ છે, બાજુમાં ઊભા છે એ મારા હાળા છે. એની પડકે અવનેતા ઊભી છે. ને અહીંયા છે નયન. એ નયન હામું તો જો જે કરે છો. નયન નયન ધ્યાન રાખતો બેટા. નયન નયન હામું નહીં એટલે જોયું જોયું. અત્યારે આપણે વાડીમાં આવી ગયા છે. મેલડીમાં મસ્ત મજાનો ડ્રોમ બનાવેલો છે ને વાડીમાં જમણવાર રાખેલો છે. અમારા હાળા સાહેબ જો અહીંયા ઊભા છે. આના દીકરાના ઘર હતા. અહીંયા જમણવાર ચાલુ થઈ ગયું છે. અમને સડાવના ફેમસ કરવાના છે. ફેમસ કરવાના છે કે હવે આ હોલમાં બે ગયા છે. હાલો બધા જમવા માટે અમે જોઈએ તમને બધા મળશો તો વિડીયોમાં બના રહેજો. હવે મહેમાનને તે ધંધે લગાડી દીધા. અહીંયા શું ખાય લાડુ? લાડુઆ ઓછો ખાઈજો, ઓછો ખાઈજો.
અમે ઉતારી લઉં આ તમારે ખાલી તો ઉતારજો. એને તો ઉતારવાટો થાય ને એવો છે ઈ એમ છે કે અમારે બ્લોગ બનાવવા છે. હાલો થાળી કઈ ગઈ એ ઓલી ટિફિન આ છે ને એમ નો હોય પણ નીની એને આપ્યું. છે અમારા શાળા સાહેબ રમેશભાઈ અને એની માનતા નિમિત્તે બાળકોને બટક ભોજન આજે અત્યારે કરાવે છે અને બાળકો બધા આવી ગયા છે ને પ્રસાદ લઈ લઈને બધા ઘરે વયા જાય છે. અત્યારે તો બધા બાળકો આવી ગયા છે અને પ્રસાદ લઈ લઈને ઘરે વયા જાય છે. કળીને ગાંઠિયાને માનતા હતી બટક ભોજન કરાવડાવવાની. બાળકો તો બધા આવી ગયા છે. અત્યારે વાગી ગયા છે 6:30 ને આજ નયનના કર અને રાંદલ માતાના લોટા તેડ્યા હતા. બધું કામ આજ પૂરું થઈ ગયું છે અને કાલે હવન ને કથા ને એવો તો એ કાલે પૂરું થઈ ગયું. અને અત્યાર પછી હવે રામાપીરનો આખ્યાન રમવાના છે અને અત્યાર પછીનો બીજો વ્લોગ આવશે આપણે એ આખ્યાનનો છે. રામાપીરનો સામયો કરવાનો છે એનો ને આખ્યાનનો એ વ્લોગ આપણે આની પછીનો આવશે તો જોવાનું ચૂકતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. અને આજનો વિડીયો અહીંયા આપણે મિત્રો પૂરો કરીશું. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં.